લોકો કહે છે કે ગુજરાતમાં ગરમી બહુ પડે, પણ એકવાર સાપુતારા આવો તો ખબર પડે કે કુદરતી એર કન્ડિશનર કોને કહેવાય છે. જ્યારે સહ્યાદ્રીની પહાડીઓ પર ધુમ્મસની ચાદર પથરાય અને તમે પેલી રોપવેમાં બેસીને નીચે જુઓ, આહાહા, અહીંના પહાડોમાં સવારનો સનરાઈઝ અને સાંજનો સનસેટ, આ નજારો જોવા માટે તો નસીબ જ જોઈએ. ડાંગના ગાઢ જંગલો વચ્ચે આવેલું સાપુતારા ગુજરાતની શાન છે. સરકારે સાપુતારાને મોડલ હિલ સ્ટેશન તરીકે વિકસાવ્યું છે. અહીં પ્રવાસીઓની સલામતી માટે વાંકા ચૂકા રસ્તાઓ પર ક્રેશ બેરિયર્સ અને અદ્યતન રોડ સાઇન્સ લગાવવામાં આવ્યા છે. સાપુતારાની સુંદરતા ખાસ કરીને ચોમાસામાં ખીલી ઉઠે છે. લેક પર બોટિંગ કરવું કે ગવર્નર હિલ પર ટ્રેકિંગ કરવું એ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓની સુરક્ષા માટે નૌકા વિહાર વખતે લાઈફ જેકેટ અને ટ્રેનરની હાજરી ફરજિયાત છે. સાપુતારા એડવેન્ચર પાર્કમાં તમામ રાઇડ્સનું સમયાંતરે સેફટી ઓડિટ કરવામાં આવે છે. સરકાર દ્વારા અહીં આદિવાસી મ્યુઝિયમ અને હેન્ડીક્રાફ્ટ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિનો પરિચય મળે અને સ્થાનિકોને રોજગારી. અહીંની આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક ભોજનનો સ્વાદ માણવા જેવો હોય છે. પ્રકૃતિની નજીક રહેવા માંગતા પ્રવાસીઓ માટે સાપુતારા શ્રેષ્ઠ જગ્યા છે.